ગઢડા તાલુકાના તલોદરાના દિનેશભાઈ વસાવાની આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પ્રદેશ નેતૃત્વ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવા આદિજાતિ મોરચાના પ્રદેશ સંગઠનમાં નવું જોમ ઉમેરવા માટે પ્રદેશ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તલોદરા ગામના કર્મઠ અગ્રણી દિનેશ રવજી વસાવાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના માળખામાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ અને સંગઠન શક્તિ વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાએ દિનેશભાઈ વસાવા પર વિશ્વાસ મૂકી તેમને પ્રદેશ કક્ષાની મહત્વની જવાબદારી સોંપી છે. આ નિમણૂકને પગલે તલોદરા ગામ અને સમગ્ર પંથકના કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. નવા નિમણૂક પામેલા તમામ પદાધિકારીઓ આ નિમણૂકને પગલે તલોદરા ગામ અને સમગ્ર પંથકમાં કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. નવા નિમણૂક પામેલા તમામ પદાધિકારીઓ આગામી સમયમાં આદિવાસી સમાજના ઉત્થાન અને પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યરત થશે.